નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની જે ત્રિમાસિક કસોટી લેવાવાની છે તે ત્રિમાસિક કસોટીમાં ઓગસ્ટ 2025ની અંદર જે સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર છે તેનું આ મોસ્ટ આઈએમપી મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર રહેશે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના દરેક વિષયની જે ત્રિમાસિક કસોટી છે તેના મોડલ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। અને સાથે સાથે આ જે ત્રિમાસિક કસોટી માટે ખાસ ઉપયોગી એવી ગયા વર્ષની જે એકમ કસોટીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ મેળવી લેજો, એ પણ તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 6 ત્રિમાસિક કસોટી। એમાં સામાજિક વિજ્ઞાન વિષય પ્રશ્ન નંબર 1, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનું હાલમાં કેટલામું વર્ષ ચાલે છે? તો જવાબ આવશે ઈસવીસન 2024મું। સિંધુ નદી અન્ય કયા નામથી ઓળખાતી હતી? તો જવાબ આવશે એ અને બી બંને, એટલે કે હિન્ડોસ અને ઇન્ડસ। બીજું, આપણા દેશનું નામ ઇન્ડિયા કઈ નદીના નામ પરથી ઉતરી આવ્યું છે? તો જવાબ આવશે વિકલ્પ એ સિંધુ। ચોથું, શાના પર લખેલું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે? તો જવાબ આવશે તામ્રપત્ર અને શિલાલેખ। પાંચમું, તમારે ભુજના વૃક્ષો જોવા જવું હોય તો ગુજરાતથી કઈ દિશામાં પ્રવાસ કરશો? તો જવાબ આવશે વિકલ્પ એ ઉત્તર દિશા। છઠ્ઠું, ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે? તો જવાબ આવશે ઋગ્વેદ। સાતમું, તમારે સમ્રાટ અશોકનો શિલાલેખ જોવા જવું છે તો ગુજરાતના કયા જિલ્લાની મુલાકાત લેશો? તો જવાબ આવશે વિકલ્પ સી જૂનાગઢ। આઠમું, નીચેના પૈકી કયા સ્ત્રોત પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી ટપાલ। નવમું, ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો, આ કઈ સદીની વાત ગણીશું? તો જવાબ આવશે 19મી સદી। 10મું, ઈરાનના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? તો જવાબ આવશે હિન્ડોસ। 11મું, પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શાનો ઉપયોગ કરતો હતો? તો જવાબ આવશે તાડપત્ર। 12મું, નીચેના પૈકી કયા સ્થળે તામ્રપત્ર સચવાયેલા નથી? તો જવાબ આવશે મહાત્મા મંદિર, ગાંધીનગર। 13મું, ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? તો જવાબ આવશે વિકલ્પ સી ઈસવીસન પૂર્વે 5મી સદી। 14મું, સિંધુ નદી ભારતની કઈ દિશામાં આવેલી છે? તો જવાબ આવશે વિકલ્પ ડી ઉત્તર પશ્ચિમ। 15મું, ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં કેટલા વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયેલો જણાય છે? તો જવાબ આવશે વિકલ્પ સી 2500 વર્ષ પહેલાં। ઈસવીસન એકોના જન્મ પછીના વર્ષો છે? તો જવાબ આવશે ઈસુ ખ્રિસ્ત। 17મું, સાલવારીમાં એડીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ સી સીઈ। ત્યાર પછી છે 18મો સવાલ, નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે શોધો? તો વિકલ્પ ડી, અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે। મિત્રો, ધોરણ 6ની ત્રિમાસિક કસોટી જે લેવાવાની છે ઓગસ્ટ 2025માં, તેમાં સામાજિક વિજ્ઞાન સહિત દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી મોડલ પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર તમે મેળવી શકો છો। અને આ ત્રિમાસિક કસોટીના અભ્યાસ માટે તૈયારી માટે ખાસ ઉપયોગી એવી ગયા વર્ષની જે એકમ કસોટીઓ છે, ઓરિજિનલ એકમ કસોટીઓ, તેના પણ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। જરૂરથી તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને જવાબ લખો। પહેલું, આદિમાનવો શિકાર કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કરતા ન હતા? તો જવાબ આવશે વિકલ્પ સી લોખંડના। બીજું, આદિમાનવો નદી કિનારે વસવાટ કરવાનું પસંદ શા માટે કરતા હતા? તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલા તમામ। તો આવી રીતે અહીંયા જે મોસ્ટ આઈએમપી વિકલ્પો છે તે આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે, તેના જવાબો પણ છે। તો વિડીયો સ્ટોપ કરી અને પોઝ કરી તમે આ દરેક પ્રશ્નોના જવાબો અહીંયાથી જોઈ શકો છો અને તેનો અભ્યાસ કરી શકો છો। આ ઉપરાંત આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર આવશે, તમે સીધી ઝેરોક્સ કરાવી અને તેનો અભ્યાસ કરી શકશો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। તો અહીંયા જે મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ છે તે પણ તમને દર્શાવવામાં આવેલી છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, માંગ્યા મુજબ જવાબ। એમાં એવું કહ્યું છે કે વર્તુળ દોરી તેમાં મુખ્ય અક્ષાંશ વૃત્તો આપણે દર્શાવવાના છે। ત્યાર પછી બીજા વર્તુળમાં કટિબંધો દર્શાવવાના છે અને ત્યાર પછી આકૃતિ દોરવાની છે સૂર્યગ્રહણની અને તેના વિશેની સમજ આપવાની છે અને ત્યાર પછી ચંદ્રગ્રહણની આકૃતિ। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો। ગમે તે 5 પ્રશ્નોના જવાબ આપણે અહીંયા લખવાના છે। તો જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે 1 માર્ક્સના તે આપણે અહીંયા દર્શાવેલા છે। તો આવી રીતે આપણે ધોરણ 6નું સામાજિક વિજ્ઞાન વિષયનું ત્રિમાસિક પરીક્ષાનું જે મોસ્ટ આઈએમપી મોડલ પ્રશ્નપત્ર છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ના જે ત્રિમાસિક કસોટી છે, ત્રિમાસિક પરીક્ષા જે છે તેના
નવા જે એક નવો વિષય છે એટલે કે બીજા વિષયના આ મોડલ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે ગયા વર્ષની એકમ કસોટીઓ જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ પણ અવશ્ય કરી લેજો.